ડુ ક્વોલિટેટિવ વર્ક, ગુણવત્તાનું કામ કરો, and do it consistently for long period. અને ગુણવત્તા વાળું કામ સતત લાંબા સમય સુધી કર્યા કરો. અને પછી જો ચમત્કાર, લાંબા સમય સુધી લોકો તમને જ ધ્યાનમાં રાખશે, તમને ભૂલી નહીં શકે, લોકો તમને જ યાદ કરશે. તમે મને એક વાત સમજાવો, આ દેશમાં ટાટા અને બાટા 200 વર્ષથી રાજ કેવી રીતે કરે? ક્વોલિટી, 200 વર્ષથી એક ધારી ક્વોલિટી આપવાની. એવું નથી કરવાનું 4 લીટર દૂધમાં 2 લીટર પાણી નાખવાનું. આ ક્વોલિટી છે, કાયમ ધંધો નહીં આપે. હા, પણ 8 ફેટનું દૂધ ગ્રાહકને આપો. જુઓ, તમારા સિવાય એ કોઈનું દૂધ નહીં લે એવું તો વર્ષો ચાલશે, અને એના સંતાનો પણ પેઢી દર પેઢી ધંધો ચાલશે. આમ બાટા ના બૂટ અને આમ ટાટા આવી રીતે ચાલ્યા. કોઈ પણ કામ કરો, જરૂરી નથી રસોઈ કરો, ક્વોલિટી. તમારા જેવી દાળ કોઈ ના બનાવે, શાક કોઈ ના બનાવે, તમારા જેવું ભાજીપાવ કોઈ ના બનાવે. ક્વોલિટી રસોઈ કરો. તમારા જેવી સાફ સફાઈ પણ ઘરમાં કોઈ ન કરી શકે. ક્વોલિટી. જે પણ કામ કરો, તમારે ભણવું છે તો ક્વોલિટેટિવ ભણો. હું મારા ક્લાસમાં નંબર મેન્ટેન કરીશ. મને 90% નીચે ભણવું જ નથી. ક્વોલિટેટિવ દરેક. અને એ પહેલા ધોરણથી અનુસ્નાતક સુધી એ જ સભ્યતા રહેવી જોઈએ. હું 90%થી નીચે ભણીશ જ નહીં, લાંબા સમય સુધી પણ એ જ. અને સમાજમાં તમે સફળ થઈ જશો. લોકોને તમારા સિવાય કોઈને પણ પસંદ કરવામાં રસ નહીં પડે.